ઘોઘા, મોવા અને તળાજા 3 તાલુકાના ખેડૂતો આ કૃષિ મેળામાં બહોળી પ્રમાણમાં ભાગ લે છે. આ કૃષિ મેળાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે રાસાયણિક ખેતી આપણે લોકો કરીએ છીએ એ રાસાયણિક ખેતીમાંથી આપણે કઈ રીતે મુક્તિ મેળવી અને આપણે ફરીથી જે આપણી પ્રાકૃતિક ખેતી હતી એ પ્રાકૃતિક ખેતી તરફ આપણે કઈ રીતે પ્રયાણ કરીએ. આ પેનલમાં તમને દેખાય છે કે ગાય દોરેલી છે, તો ગાય આધારિત ખેતી આપણે કઈ રીતે કરીએ અને આપણે આજે રાસાયણિક ખાતર અને દવાનું જે ઝેર છે, વિષ છે, જે આપણે પાકમાં આપણે છંટકાવ કરી અને આપણે છાંટી રહ્યા છીએ અને આપણી જમીન અને પાકને આપણે જે બગાડી રહ્યા છીએ અને મનુષ્યના આરોગ્ય પણ એની પર બહુ ખતરો છે, તો એનાથી આપણે કઈ રીતે દૂર થઈએ અને પ્રાકૃતિક ખેતી તરફ આપણે કઈ રીતે વળીએ, પ્રાકૃતિક ખેતી આપણે કઈ રીતે અપનાવીએ, એ બધી માહિતી આપને આજે આપવામાં આવશે. આજે પ્રાકૃતિક ખેતી માટે સરકાર આપણને કઈ રીતે સહાય કરે છે, આપણા રાજ્યપાલે અને આપણા માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબે પણ જેમ જાહેરાત કરી એમ પ્રાકૃતિક ખેતી ઉપર સરકાર કઈ રીતની સબસિડી આપે છે, કઈ રીતની સહાય કરે છે અને લોકોને કઈ રીતે આ પ્રાકૃતિક ખેતી કરવા માટે મદદ કરે છે, સરકાર શું સહાય કરે છે, એ બધી માહિતી આજે આપને આપવામાં આવશે. તો આગળ આપણે જોઈશું કે આમાં કઈ રીતે આપને માહિતી મળે છે અને આપણે જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આપણા ભારતને ફરીથી જે કહેવાય કે સોનાની ચીડિયા બનાવી અને સમૃદ્ધ ભારત તરફ એક કદમ આગળ વધારીએ. મિત્રો, આપણે અહીંયા કૃષિ મેળામાં ઉપસ્થિત થયા છે અને આપણી સાથે અત્યારે ઝાલા સાહેબ ઉપસ્થિત છે. તે પોતે પ્રાકૃતિક ખેતી વિશે આપણને થોડીક વિશેષમાં ડિટેલમાં માહિતી આપશે. તો આજનો સંવાદ આપણે ઝાલા સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર દોસ્તો, પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો જે વડવાઓ કરતા હતા એ માત્ર પ્રાકૃતિક ખેતી હતી. ધીરે ધીરે જ્યારે એમાં કેમિકલનો પ્રભાવ વધ્યો, ઉત્પાદન વધારવા તો અત્યારે ઘણા બધા રસાયણો ખાતર તરીકે જીવાત નિયંત્રણ માટે, રોગ નિયંત્રણ માટે, ફંગસ નિયંત્રણ માટે કરવામાં આવે. હવે એનો અતિરેક હોવાને કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન અને ઓર્ગેનિક કાર્બનને જો આપણે ફરીથી જીવંત કરવો હશે તો એ માત્ર રસ્તો છે પ્રાકૃતિક ખેતી. અને સરકાર દ્વારા પણ આ સારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એવા પ્રાકૃતિક મેળા યોજી રહ્યો છે. એમાં મેન મકસદ એ છે કે જમીનનું ઓર્ગેનિક કાર્બન છે એને અપ કઈ રીતે, તો એના એ કંઈ કેમિકલ તો અપનાવવાના ડીએપી યુરિયાથી અપ નથી થતા, પણ એ માત્ર છે છાણિયું ખાતર છે અથવા તો ગાયનું છાણ છે, જીવામૃત છે, ગૌમૂત્ર છે, ઘન જીવામૃત છે, લીમડાનું ઓઇલ છે, એ વનસ્પતિની 10 પાણી અર્ક છે. તો આ બધા જે પ્રયત્નો છે અથવા તો લીમડાનું છોડ છે, બરાબર, આ બધા જે એવા વસ્તુઓ છે કે જમીનમાં ઉમેરાતું ઓર્ગેનિક કાર્બન ઓટોમેટિક. અને આપણા તળાજા તાલુકાની વાત કરીએ તો તળાજા તાલુકામાં મને ખબર છે ત્યાં સુધી 4% ઓર્ગેનિક કાર્બન, જે ખરેખર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 1 હોવો જોઈએ અને પાલેકરની વાત કરીએ તો 3 હોવું. તો હવે આપણને 1 કરતાં પણ નીચે છે. એને અપ કરવા માટે જે ઓર્ગેનિક મેટર છે, જે કુદરતે આપેલી વસ્તુઓ છે, એનાથી જે અપ થશે અને એ તરફ ખેડૂતો આગળ વધે. કારણ કે ખેડૂતો એવું વિચારે કે અમે ડીએપીનો ઠેલો ઠેલી નાખશું એટલે અમારા ઉત્પાદન થશે, પણ એ જ્યાં સુધી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન મતલબ જમીનની અંદર જે બેક્ટેરિયલ જીવંત વસ્તુઓ છે એ સક્રિય નથી તો ડીએપી કામ કરશે નહીં. તો ડીએપીને કામ કરવા માટે ઓર્ગેનિક મેટર જરૂરી છે. તો મને લાગે કે આવા જે પ્રયત્નો થઈ રહ્યા છે, તમારા જે સોશિયલ મીડિયાના લોકો છે એ આ તરફ જાગૃત લાવવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે એ સરાહનીય છે. અને આવતા ભવિષ્યમાં ધીરે ધીરે એમાં પરિવર્તન આવતા રહેશે અને ભવિષ્યમાં ઓર્ગેનિક કાર્બન વધશે. અને જ્યારે ઓર્ગેનિક કાર્બન વધશે ત્યારે દવા અને ખાતરનું પ્રમાણ ઘટશે. એટલે કેમિકલ જ્યારે ઘટશે ત્યારે જે ઉત્પાદન આવશે એ સારું ઉત્પાદન આવશે અને લોકો ખાશે. કારણ કે અત્યારે મોટાભાગનો પૈસો છે એ દવાખાને જાય, એમાં મોટું કારણ એ પણ છે કે ખેતીમાં ઝેર ખેતીના ઝેર જો ઓછા થાય લોકોના જીવનમાં ઝેર ઓછું અને લોકોના જીવનમાં ઝેર ઓછું આવશે. ઝાલા સાહેબે બહુ સારી વાત કરી કે આપણે જે પૈસો કમાઈએ છીએ, આપણે જે આજીવિકા મેળવીએ છીએ, એમાંથી મોટા ભાગના પૈસા જે છે એ આપણે ડોક્ટરને દવાખાનામાં આપણે વાપરીએ છીએ. કારણ કે આપણે ચોખ્ખું શુદ્ધ ખાતરથી રાસાયણિક યુક્ત ખોરાક આપણે ખાઈએ છીએ. તો જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો એના કારણે આપણે જે ખાશું એ પણ શુદ્ધ હશે. આપણો આહાર શુદ્ધ થશે તો આપણા વિચારો શુદ્ધ થશે અને એ શુદ્ધના કારણે આપણો દેશ પણ જે પવિત્ર જે છે, આપણો દેશ
પવિત્ર થશે. તો એની માટે આ ખૂબ જ સારો પ્રયત્ન છે. ઝાલા સાહેબ આપણે અમૂલ્ય સમય આપી અમને માહિતી આપી એ બદલ ખૂબ આભાર આપતો. ખેડૂતો માટે આપણું કામ જ છે કે ખેડૂતોમાં જાગૃતતા વધે. તમારા જે લોકો આગળ આવ્યા છે એ સરાહનીય બાબત છે. અને લોકો આ પ્રયત્ન કરી રહ્યા છે કે લોકો સુધી આ મેસેજને પહોંચાડવા માટે તત્પર રહે. એ બદલ આભાર.